ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ક્વેશ્ચન ટેગના બીજો આપણો વિડીયો છે, એમાં બહુ જ સરસ તમને ગુજરાતીમાં હું સમજાવી દઉં. બધું જ આમાં આવી જશે. ક્વેશ્ચન ટેગ છે એ કોમ્પિટેટિવ એક્ઝામમાં પણ પૂછાય છે, એટલા માટે ખાલી 12માં જ નહીં પણ ગમે ત્યારે ગમે ત્યાં પૂછાય. તો એના નિયમો તમને આવડવા જોઈએ કે ક્યાં કયો ક્વેશ્ચન ટેગ મૂકી શકાય. તો મિત્રો આમાં પહેલાં મેં કહી દીધું છે, તેમ છતાંય તમને ગુજરાતીમાં શું કે વાક્ય દ્વારા જે વિધાન કરવામાં આવતું હોય તેનું વધુ મહત્ત્વ, જે વિધાન જે સ્ટેટમેન્ટ છે એને વધારે ભારપૂર્વક દર્શાવવા માટે ક્વેશ્ચન ટેગનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આપણે જોઈ ગયા કે જો વિધાન વાક્ય હકારાત્મક હોય તો ક્વેશ્ચન ટેગ નકારાત્મક આવે, અને વિધાન વાક્ય જો નકારાત્મક હોય તો ક્વેશ્ચન ટેગ હકારાત્મક હોય. એ આપણે જોયું. હવે શું કહે છે કે ક્વેશ્ચન ટેગ કેવી રીતે બનાવવો? તો કે વિધાન વાક્યના કર્તા નામ હોય, ધારો કે પ્રોપર નામ હોય, રાધિકા હોય, કવિતા હોય, તો ક્વેશ્ચન ટેગમાં તેમનું સર્વનામ આવે. ઉપરાંત નામ જે વચનમાં હોય તે જ વચનમાં ક્વેશ્ચન ટેગ વપરાય. ધારો કે એક વચનમાં હોય તો એક વચનમાં જ વપરાય, અને બહુવચન હોય તો બહુવચન. એવી રીતે ક્વેશ્ચન ટેગ આપણે બનાવીએ. પછી શું કીધું છે કે વિધાન વાક્યનું ક્રિયાપદ ટુ બી, ટુ હેવનું રૂપ હોય તો ક્વેશ્ચન ટેગમાં પણ તે જ વપરાય. ટુ બી અને ટુ હેવના ક્રિયાપદો. ટુ બીના ક્રિયાપદો છે એમ, ઇઝ, આર, વોઝ, વેર, અને ટુ હેવના છે હેવ, હેઝ, હેડ. તો એ એવું જ રીતે આવે છે, આપણે જોઈ ગયા. તેમ છતાં આપણે ઉદાહરણ જોઈએ. જો અહીંયા આપ્યું લે છે કે રાધા ઇઝ હાર્ડ વર્કિંગ સ્ટુડન્ટ. ઇઝન્ટ શી? રાધા છે એ નામ છે તો એનું સર્વનામ શી આપ્યું, બરાબર છે. અને શું કીધું છે કે ટુ બીનું રૂપ છે ઇઝ, એમ, આર. તો રાધા ઇઝ છે શું છે કે ટુ બીનું રૂપ છે, તો એનો એ જ આવ્યું. અને વાક્ય છે કેવું છે? હકારાત્મક છે. કેમ કે નોટ ક્યાંય દેખાતું નથી, એટલે ક્વેશ્ચન ટેગ કેવો આવ્યો? નકારાત્મક આવ્યો. તો રાધા ઇઝ અ હાર્ડ વર્કિંગ સ્ટુડન્ટ. પછી કોમા આવે, અને પછી ક્યારે પણ આપણે જોયું તો કે ક્વેશ્ચન ટેગ છે એ કેપિટલથી શરૂ કરવો જોઈએ નહીં. ઇઝન્ટ શી? આવી રીતે એમનું ક્વેશ્ચન ટેગ મૂક્યું. તેવી જ રીતે ધ ચિલ્ડ્રન હેવ ગોટ સ્વીટ્સ. ચિલ્ડ્રન એટલે બાળકો, બહુવચન છે. ચાઇલ્ડનું બહુવચન ચિલ્ડ્રન છે. અને હેવ છે એ ટુ હેવનું રૂપ છે, તો એનું ક્વેશ્ચન ટેગ, અને વાક્ય કેવું છે? હકાર છે, તો ક્વેશ્ચન ટેગ શું આવશે? નકાર આવશે. તો હેવન્ટ ધેય, ચિલ્ડ્રનના બદલે શું આપ્યું? એનું સર્વનામ ધ્યેય આપ્યું. અને હેવ નોટનું શોર્ટ ફોર્મ હેવન્ટ ધેય. એવી જ રીતે વિરલ વોઝ નોટ હેપી. વાક્ય છે એ નકાર છે, તો ક્વેશ્ચન ટેગ હકાર આપ. વોઝ છે, ટુ બીનું રૂપ છે, ભૂતકાળનું રૂપ છે, એટલા માટે વોઝ હી. અને ફોર્થ છે હી હેડ ટુ સબમિટ હિઝ પેપર ટુડે. અહીંયા કોમા છે, બરાબર. આપણે ક્વેશ્ચન ટેગ એડ કરવાનો છે. હેડ છે, વાક્ય ભૂતકાળનું છે, પૂર્ણ ભૂતકાળનું. તો હેડ છે એ સહાયકારક ક્રિયાપદ, ઓક્ઝિલરી વર્બ, તેવી રીતે ટુ બીનું રૂપે કહેવાય એને. તો હેડન્ટ હી, સોરી, વાક્ય હકાર છે એટલે હેડ નોટ. તો આવી રીતે મિત્રો જે સિમ્પલ ક્વેશ્ચન ટેગની આપણે વાત કરી. ત્યાર પછી શું કીધું છે કે તેવી જ રીતે સહાયકારક ક્રિયાપદો, જેને આપણે ઓક્ઝિલરી વર્બ કહેતા હતા, કેન, કુડ, વુડ, શુડ, મે, માઇટ અને મસ્ટ, એમાં પણ ફેરફાર થતા નથી. એવી જ રીતે મુકાય છે. આમાં પેલું સેન્ટેન્સ છે કે યુ કેન ડુ વોટ એવર યુ લાઈક. દેખાતું નથી મિત્રો, પણ એમાં એવું છે કે યુ કેન ડુ વોટ એવર યુ લાઈક. કાન્ટ યુ? કેન છે સહાયકારક ક્રિયાપદ છે, વાક્ય હકારાત્મક છે, એટલે કેન નોટનું કાન્ટ થઈ ગયું અને યુનું યુઝ રહ્યું. તેવી રીતે બીજો છે યુ શુડ રીડ ધ ક્વેશ્ચન્સ. હવે યુ શુડ રીડ, શુડન્ટ યુ?
એટલે વી શુડ છે તો શુડન્ટ વી આવી ગયું, બરાબર છે. તો થોડું મિસપ્રિન્ટ છે એટલા માટે. તો વિધાન વાક્યના ક્રિયાપદ ટુ બી કે ટુ હેવમાં અપવાદ રૂપે 4 ક્રિયાપદો છે. જો મિત્રો આમાં પણ ટુ બીમાં અપવાદરૂપ છે, જેનો ક્વેશ્ચન ટેગ નકારાત્મક કરતાં નીચે પ્રમાણે ફેરફાર થાય. જો આઈ એમ નોટનું આપણે જોઈ ગયા, એમ નોટનું આપણે એમ નોટનું શોર્ટ ફોર્મ નથી મૂકતા, પણ એમ નોટનું શું મૂકીએ? આરન્ટ મૂકીએ છીએ. કેન નોટનું કેન્ટ મૂકીએ છીએ. વિલ નોટનું વોન્ટ થાય અને શેલ નોટનું શાન્ટ થાય. તેવી રીતે એક્ઝામ્પલ છે અહીંયા બધા કે આઈ એમ ઓલવેઝ રેડી ટુ હેલ્પ અધર્સ. એમ નોટનું આપણે મૂકવાનું છે. વાક્ય હકાર છે તો ક્વેશ્ચન ટેગ નકાર થશે. તો એમ નોટનું શું જોયું આપણે? આરન્ટ. આરન્ટ આઈ. હવે આઈ છે પ્રોનાઉન છે, એમને મૂકી દેવાનું. એવી રીતે બીજું છે કે સાહિલ કેન સ્પીક ઇંગ્લિશ વેરી ફ્લુઅન્ટલી. તો શું થશે? કેન છે એ ઓક્ઝિલરી વર્બ છે અને સાહિલના બદલે હી આવશે. તો કાન્ટ હી, બરાબર. વાક્ય કેવું છે? હકારાત્મક છે તો ક્વેશ્ચન ટેગ નકારાત્મક આવશે. એવી રીતે ધ સ્ટુડન્ટ્સ વિલ કોઓપરેટ ધ ટીચર વોન્ટ ધે. સ્ટુડન્ટ્સ છે એ બહુવચન છે, બરાબર છે. એના નામ બદલે આપણે સર્વનામ ધેય વાપરી શકીએ અને વિલનું શું થઈ જશે? વોન્ટ ધેય. વિલ છે, વિલ એ હકારાત્મક છે એટલે વિલ નોટનું આપણે વોન્ટ કરી નાખ્યું. એવી રીતે આઈ શેલ અટેન્ડ યોર પાર્ટી શાંટાઈ, બરાબર છે. શેલ નોટનું શાંટાઈ થઈ જશે. એવી રીતે રાહુલ કમ્પ્લીટ હિઝ હોમવર્ક એવરી ડે એટ નાઇટ. હવે કમ્પ્લીટ છે વર્બ આપેલું છે, અહીં કોઈ ઓક્ઝિલરી વર્બ આપેલું નથી. એટલે આપણે આગળ જોયું હતું તો જ્યારે સહાયકારક ક્રિયાપદ ન આપેલું હોય ત્યારે ડુ, ડઝ કે ડીડ વાપરી શકીએ. હવે રાહુલ કમ્પ્લીટ્સ હિઝ હોમવર્ક એવરી ડે એ શું બતાવે છે? તો કે વર્તમાન કાળ બતાવે છે. અને વર્તમાન કાળ છે એટલે રાહુલ છે ત્રીજો પુરુષ એકવચન છે કે ડુ નહીં આવે પણ ડઝ આવશે. તો ડઝ નોટ, બરાબર છે. વાક્ય હકાર છે એટલે ડઝ નોટ હી, ડઝન્ટ હી. તો આવી રીતે ક્વેશ્ચન ટેગ એનું મૂકી શકાય. આઈ થિંક ટુ લીવ ધીસ જોબ ડોન્ટ આઈ. હવે અહીંયા પણ સહાયકારક ક્રિયાપદ નથી, થિંક છે એટલે વિચારવાની ક્રિયાપદ છે. અને ટુ લીવ પરંતુ ક્યાંય સહાયકાર કેન, કુડ, મે, માઇટ, ઇઝ, એમ, આર, વોઝ, વેર, હેવ, હેઝ, હેડ ક્યાંય છે નહીં. એટલા માટે આઈ છે એ પહેલો પુરુષ છે એટલા માટે ડોન્ટ આઈ, બરાબર છે. ડઝન્ટ ત્યાં નહીં આવે. વર્તમાન કાળ છે ધીસ જોબ. થિંક આમાં ક્યાંય ભૂતકાળ બતાતો નથી, નહીં તો ડીડ વાપરીએ આપણે. પછી કહે છે કે હી ડીડન્ટ અપિયર ધીસ એક્ઝામ. એ આ એક્ઝામમાં દેખાયો હતો. ને અપિયર એટલે દ્રશ્યમાન થવું, પણ એ એને આપી નથી, ન હતી, ટૂંકમાં ભૂતકાળ થઈ ગયો છે, ડીડન્ટ આવ્યું છે. તો અને વાક્ય કેવું છે? નકાર છે તો ક્વેશ્ચન ટેગ કેવું આવશે? હકાર. ડીડ હી આપી હતી એણે? નહોતી આપી. તો મિત્રો અહીંયા સુધી જે સિમ્પલ ક્વેશ્ચન ટેગ કર્યા, ત્યાર પછી શું વાત કર્યું છે કે ઉપરના વાક્યના ક્વેશ્ચન ટેગની વાત કરી, બરાબર છે. પરંતુ જો વાક્ય આજ્ઞા, વિનંતી, સલાહ સૂચવતું હોય તો તે વાક્ય નકારાત્મક હોય કે હકારાત્મક હોય, ક્વેશ્ચન ટેગ હંમેશા વિલ યુ જ આવશે. મિત્રો આજ્ઞાર્થ વાક્ય કોને કહેવાય? તો કે જેમાં આજ્ઞા બતાવવામાં, આપણા ઉપર કોણ મોટા લોકો આજ્ઞા કરે? કોઈ સર છે, ટીચર છે, મમ્મી પપ્પા છે, એ આપણને આજ્ઞા કરે અથવા તો વિનંતી કોઈએ કરી હોય અથવા તો કોઈ સલાહ આપતો હોય. તો આ વાક્ય છે, યાદ રાખજો મિત્રો, એમાં જો ગમે તેવું વાક્ય હોય, હકાર હોય કે નકાર હોય, ક્વેશ્ચન ટેગ તમારે શું આવશે? વિલ યુ જ આવશે. જુઓ અહીંયા આજ્ઞાર્થ વાક્ય આપણે ઇનડાયરેક્ટ સ્પીચ કરશું ત્યારે ડિટેલમાં ભણશું, પણ આજ્ઞાર્થ વાક્ય છે હંમેશા કેનાથી શરૂ થાય? તો કે ક્રિયાપદથી શરૂ થાય, બરાબર છે. હવે જો અહીંયા નીચે આજ્ઞાર્થ વાક્ય આપેલું છે, ડોન્ટ મૂવ બિફોર યુ સ્લીપ. હવે તમને આજ્ઞા કરી છે, પપ્પા એમ કહે છે, મમ્મી એમ કહે છે કે સૂતા પહેલાં તું અહીંયાથી ચાલતો નહીં અથવા હલતો નહીં, આપણે કહીને. તો
તો ડોન્ટ મૂવ અહીંયાથી આગળ જતો નહીં અથવા ઉઠતો નહીં. તો વિલ યુ શું કહે છે? ડોન્ટ મૂવ. ડુ નોટ છે, પરંતુ ક્રિયાપદથી શરૂ થયું છે, વાક્ય આજ્ઞાર્થ છે, તો એનું ક્વેશ્ચન ટેગ હંમેશા વિલ યુ જ આવશે. વાક્ય ભલે નકાર છે, ભલે ક્વેશ્ચન ટેગ હકાર આવ્યો. અહીંયા જુઓ, બીજું વાક્ય છે પ્રે ટુ ગોડ બિફોર યુ સ્લીપ. હવે કેવું વાક્ય છે? હકાર છે, તોય ક્વેશ્ચન ટેગ નકાર નહીં આવે. તમને કોણ ટીચર કે અથવા પપ્પા કે મમ્મી કે પ્રે ટુ ગોડ બિફોર યુ સ્લીપ, તમે સૂવો એ પહેલાં ભગવાનને પ્રાર્થના કરો. ગમે તે કાળ હોય કે ગમે તે વચન હોય, પરંતુ ક્વેશ્ચન ટેગ હંમેશા શું આવશે? વિલ યુ જ આવશે. એટલે સૂતા પહેલાં ભગવાનને પ્રાર્થના કરો એવી આજ્ઞા કોણ કરે છે? પપ્પા મમ્મી કા ટીચર સર કરે. તો એનો ક્વેશ્ચન ટેગ હંમેશા શું આવશે? હંમેશા મિત્રો યાદ રાખો કે તમે ક્વેશ્ચન ટેગ મૂકો ત્યારે વાક્યને પહેલાં ઓળખો. ત્યાર પછી છે કે અને જો વાક્ય સૂચન દરખાસ્ત દર્શાવતું હોય, એટલે કે લેટ અસ કે લેટ્સથી શરૂ થતું હોય, તો તેનું ક્વેશ્ચન ટેગ શેલ વી આવે. જો મિત્રો વાક્ય છે એ આજ્ઞાર્થ હોય તો વિલ યુ જ આવે, પરંતુ વાક્યમાં સૂચન કરેલું હોય, દરખાસ્ત કરેલું હોય. હવે સૂચન દરખાસ્તવાળા વાક્યો મોટા ભાગે લેટ્સ કે લેટ્સથી જ શરૂ થતા હોય છે. તો તમારે જોવાનું કે વાક્ય લેટસ કે લેટ્સથી શરૂ થાય છે, તો ક્વેશ્ચન ટેગ શું આવશે મિત્રો? શેલ વી. તમારે આટલા નિયમો છે મિત્રો, એ તમારે થોડા વાંચી લેવાના 4-5 વાર, જેથી કરીને તમને ખબર પડે કે વાક્ય લેટથી શરૂ થાય છે તો શેલ વી આવે, વાક્ય આજ્ઞાર્થ છે તો વિલ યુ આવે, વિધાન વાક્ય છે અને આવું છે હકારાત્મક છે તો નકારાત્મક આવે. તો જો લેટથી શરૂ થતું હોય, જો અહીંયા એક્ઝામ્પલ જુઓ કે લેટસ હેવ અ કપ ઓફ આઈસ્ક્રીમ. હવે સૂચન કરે છે, દરખાસ્ત કરે. તમે એમ કહીએ ને, આપણે કોઈને કહીએ કે ચાલો આપણે આઈસ્ક્રીમ ખાઈએ અથવા કે આઈસ્ક્રીમનો કપ લઈએ, તો શું કર્યું? આપણને દરખાસ્ત કરી કોઈ સૂચન. શેલ વી, આપણે લઈશું, બરાબર છે. હવે હંમેશા શેલ વી જ આવે. એવી રીતે બીજું છે કે લેટસ નોટ ટોક સો લાઉડલી. હવે વાક્ય નકારાત્મક છે, પેલું હકારાત્મક હતું તોય ભલે શું છે કે સૂચન દરખાસ્ત દર્શાવે છે, લેટથી શરૂ થાય છે, તો લેટસ નોટ ટોક સો લાઉડલી. ચાલો આપણે મોટેથી બોલશું નહીં, શેલ વી બોલશું, બરાબર છે. તો ક્વેશ્ચન ટેગ એનો આવી રીતે આવે. પરંતુ શું કહે છે હજી? કે લેટની સાથે મી, હિમ, હર, ધેમ નામ હોય તો તે વિનંતી દર્શાવતું થઈ જાય છે. લેટની સાથે અસ ન હોય, બરાબર, પણ લેટની સાથે મી હોય અથવા તો હર હોય, હિમ હોય, તો એમાં શું આવી જશે? વિનંતીનો ભાવ આવી જશે. તો ક્વેશ્ચન ટેગ પાછું શું આવશે? વિલ યુ જ આવશે. તો જુઓ કે લેટ મી ફિનિશ માય હોમવર્ક. વિલ યુ, હવે એ શું બતાવે છે? વિનંતી મમ્મીને તમે કહેશો, પપ્પાને તમે કહેશો કે લેટ મી ફિનિશ માય હોમવર્ક, લેટ મી ફિનિશ માય લંચ, મને મારું ભોજન પૂરું કરી દેવા દો. તો આ તમે કોણ શું કરો છો? તો કે વિનંતી બતાવો છો. લેટ મી પ્લે અ ગેમ કહીએ ને આપણે, તો ઈ વિલ યુ, એનો ક્વેશ્ચન ટેગ શું આવશે? લેટ પછી જો અસ હોય તો જ શેલ વી આવે. લેટ પછી મી હોય, લેટ ધ અથવા તો નામ હોય, લેટ ધ ચાઇલ્ડ નામ છે, પ્લે વિથ ધીસ ટોય, અથવા લેટ ધ ચાઇલ્ડ પ્લે વિથ ધીસ ટોય ફોર અ વાઇલ. થોડા સમય સુધી બાળકને આ રમકડાથી રમવા દો. તો એનું શું આવશે? હંમેશા વિલ યુ જ આવશે. લેટ નોટ હર ગો વિથ હિમ. ચાલો એની સાથે આપણે જઈશું નહીં, વિનંતી છે. તો શું આવશે મિત્રો? ક્વેશ્ચન ટેગ હંમેશા વિલ યુ. બસ આટલા નિયમો યાદ રાખી લ્યો એટલે ક્વેશ્ચન ટેગ છે મિત્રો તમારો એકદમ કમ્પ્લીટ થઈ જશે. અને આ બધા જ નિયમો આવું ને આવું જ નોટબુકમાં લખી લેવાનું છે. આગળ મેં જે મોકલ્યું છે એ અને આ. હવે ક્વેશ્ચન ટેગ છે એ તમારે લેંગ્વેજ ફંક્શન પછી ક્વેશ્ચન ટેગ કરી અને પેલું મેં મોકલાવેલું હતું એ અને આ બંને નોટબુકમાં લખી લેજો. ગમે ત્યારે વાંચવા થાય એટલા માટે આવજો અને થોડા પાકા કરી લેજો મિત્રો.
બરાબર છે. ક્યારે કયો ક્વેશ્ચન ટેગ વપરાય એ આ તમને મેં જોયું છે કે કેટલાક કોમ્પિટિટિવ એક્ઝામના પેપરો હોય એમાં હું કરાવું ક્લાસમાં કે કયો ક્વેશ્ચન ટેગ આવે. તો આટલા નિયમો જો તમે તો ગમે ત્યારે યાદ રાખો કે વિધાન વાક્ય છે, આજ્ઞાર્થ વાક્ય છે, લેટ્સવાળું છે, લેટવાળું છે, તો શું ક્વેશ્ચન ટેગ આવે મિત્રો. તો આવજો, બાય બાય.